નમસ્કાર, બજારની વાતમાં આપનું સ્વાગત છે અને બજારની વાતમાં આજે આપણે વાતચીત કરીશું પ્રકાશદીવાન.inના ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્જલિસ્ટ પ્રકાશ દીવાન. પ્રકાશભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને અત્યારનો જે ફેઝ અત્યારના આપણે જોઈ રહ્યા છે, પોસ્ટ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન્સના જે આપણે નંબર્સ આવતા જોયા, અને એ ઓફકોર્સ આપણે ફ્રાઇડેના એક સારી તેજી જોઈ, એના રિઝલ્ટ પોસ્ટ મંડેના જોઈએ, પણ પછી ત્યારબાદ આપણે એક કન્સોલિડેશન ઝોનમાં પાછા જતા દેખાઈ રહ્યા છે. ઘણા બધાનું સ્કૂલ ઓફ થોટ એવું હતું કે બસ હવે આપણું એક કન્સોલિડેશન પતી ગયું છે, હવે તેજી તરફ આપણે આગળ વધશું. તમારું શું માનવું છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. સો આજે ઇલેક્શન આઉટકમ જે ફાઇનલી આવ્યું છે ગયા શનિવારે, એ આપણી અપેક્ષાને વિરોધ બહુ ડિસાઇસિવ છે. એવું પહેલા કોઈ એક્સપેક્ટેશન, એવી અપેક્ષા કોઈ બહુ મોટા બંધાઈ નહોતી કે એનડીએ સરકાર આવશે નહીં આવે. બટ ધ વે ઇટ હેઝ કમ, જે બહુમત મળી છે ડિસાઇસિવલી, એનાથી થોડો કોન્ફિડન્સ એવો આવી ગયો છે કે જો એનડીએ સરકારને આ મોટા સ્ટેટ્સમાં બી આવો સપોર્ટ મળતો હોય ફ્રોમ ધ પીપલ, તો આગળ ચાલીને જે આવતા 4 વર્ષમાં જે બધી પોલિસીસ છે થોડીક ડિસાઇસિવ રહેશે. અને આ કદાચ આવતા બજેટમાં ફેબ્રુઆરીમાં તમને ઘણા બધા એક્સપેન્શનના પ્રોગ્રામ્સ દેખાશે જે છેલ્લા 1 વર્ષમાં કશે નથી આવ્યા. એટલે આવ્યા છે પણ બહુ ટુકડે આવ્યા છે. ઇટ્સ નોટ સમથિંગ વિચ ઇઝ વેરી ડિસાઇસિવ એન્ડ ડેફિનેટલી. તો ફોર એક્ઝામ્પલ તમને દાખલો આપું, એક પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજનાની અંડર જે 1,35,00,000 ખર્ચવાના હતા, ત્યાં ફક્ત 31,000 રૂપિયા જ 30,000 કરોડ રૂપિયા જ ખર્ચાયા છે કે અનાઉન્સ થયા છે. સો દેર ઇઝ અ લોટ ઓફ વર્ક દેટ કેન બી ડન. અને એ હમણાં માર્કેટમાં આપણે ત્યાં કેપિટલ એક્સપેન્શન જો થશે તો ફાઇનલી પ્રાઇવેટ સેક્ટરને બી ફાયદો થવા લાગશે, પાર્ટિસિપેશન એમાં બી આવશે, એન્ડ ધેન યુ વિલ સી ધ ઇકોનોમી મૂવિંગ અલોંગ ઇન અ બેટર વે. હમણાં થોડાક આ રિઝલ્ટના હિસાબે તમે જુઓ તો નબળું છે. આખી અર્થવ્યવસ્થા આપણે જોઈએ તો એમાં કોઈ બહુ વેગ નથી મળ્યો આ 2 ક્વાર્ટરમાં. તો હોપફુલી સેકન્ડ હાફ માઇટ સી દેટ ઇન એન્ટિસિપેશન. એટલે એ પ્રમાણે રિઝલ્ટ સારા છે અને પોઝિટિવ છે. બટ એ રિઝલ્ટના લીધે એકદમથી કઈ તેજી આવી જશે એવું મને નથી લાગતું, બીકોઝ ગ્લોબલ ફેક્ટર્સ ત્યાં જ છે, કન્ફ્યુઝિંગ છે, વોલેટાઇલ છે. આપણે છેલ્લે બી વાત કરી હતી કે આ આવતા 6 મહિનાની અંદર, 5 મહિનાની અંદર તમને આ વોલેટિલિટી બહુ મળશે. એના લીધે એન્ટ્રી પોઈન્ટ બી બહુ સારા મળશે. હમણાં કદાચ આ એક્ઝિટ પોઈન્ટ મળેલો છે સારો. તમે પ્રોફિટ બુક ના કરી શક્યા હોય તો એમાં અમુક વસ્તુમાં તમને હવે પ્રોફિટ બુકિંગનો બી વિકલ્પ છે. બટ એટ સમ પોઈન્ટ સારા એન્ટ્રીના લેવલ્સ બી દેખાશે. હવે ડિસેમ્બરમાં છે, જાનમાં છે, વી કાન્ટ સે દેટ રાઇટ નાઉ, બટ યસ, માર્કેટ ઇઝ ગિવિંગ યુ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ બુક સમ પ્રોફિટ્સ. ખાસ કરીને એવા પોકેટ્સમાં જ્યાં તમને થોડુંક ઓવર વેલ્યુએશન હજી બી દેખાતું હોય અને ત્યાં કરેક્શન પાછું બી આવી શકે. પણ આમ એકંદરે જોતા પ્રકાશભાઈ, તમને લાગે છે કે વેલ્યુએશન વાઇઝ આપણે કેટલા હવે સસ્ટેનેબલ છે? શું કે તમે એવા કયા પોકેટ્સ જોઈ રહ્યા છો કે જ્યાં વેલ્યુએશન તમને સારા લાગી રહ્યા છે, જ્યાં અધર પોકેટ્સ જ્યાં હજી વેલ્યુએશન્સ હજી પણ આપણે એક થોડા સુધારતા જોઈ શકીએ છીએ? અને એના આધારે તમે અત્યારના જો તમારે આજે ઇન્વેસ્ટ કરવું હોય અને જો કાલે ઇન્વેસ્ટ કરવાનું છે, તો કઈ રીતના તમે રોડમેપ આપશો? તો નો દેટ્સ અ વેરી વેલિડ પોઈન્ટ કે ભાઈ મુદ્દો એ છે કે કરવું શું. પ્રોફિટ બુક કરવું, નવું ધિરાણ કરવું, રિવેસ્ટ કરવું. સો દેટ ઓલ ડિપેન્ડ્સ ઓન કે જો તમે વેલ્યુ ઇન્વેસ્ટર હો તો તમને આ વેલ્યુએશન ખાસ કરીને 20% 25% પી મલ્ટિપલ્સ જે થોડાક સોફ્ટ થયા છે, 110 થી તમને કદાચ 90-95 ના પી મળે છે, એ બી થોડાક ઊંચા લાગશે. ફોર ધ સિમ્પલ રીઝન કે એ બધામાં ગ્રોથ એક્સપેક્ટેશન બહુ હાઈ છે, એના લીધે પી મલ્ટિપલ્સ હાઈ છે. સો આઈ થિંક જે રિઝલ્ટ આવ્યા છે એના પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે હવે લોકો FY26 ના નંબર્સ પર ફોકસ કરવા લાગશે. અને એ હિસાબે તમે જુઓ તો અમુક પોકેટ્સમાં હજી બી ઇન્ટરેસ્ટ રહેશે. વેલ્યુએશન થોડાક સ્ટ્રોંગ રહે કે ઊંચા રહે તો બી ઇન્ટરેસ્ટ આવશે. અને એ પોકેટ્સ ક્યાં છે? પ્રાઇમરીલી ઇટ ઇઝ પાવર. પાવરમાં તમે જુઓ ટ્રાન્સમિશન સાઇડમાં, જનરેશન સાઇડમાં, રિન્યુએબલ સાઇડમાં. ફોર એક્ઝામ્પલ ટાટા પાવર લો. ટાટા પાવર ઇઝ અ વેરી ગુડ બિઝનેસ, બધાને ખબર છે. એવું નથી કે સડનલી આજે સારો બિઝનેસ થઈ ગયો છે. બટ જે ટાટા પાવરના અર્નિંગ્સ ગ્રોથના લીધે જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે, જ્યારે પ્રાઇસ તમારો આ રેન્જમાં છે જે પહેલા બી હતો. સો ઇટ હેઝ કોટ અપ વિથ ધ પ્રાઇસ, બટ અર્નિંગ્સ હેવ બીન વેરી ફાસ્ટ ટુ ગ્રો. સો અર્નિંગ્સ ગ્રોથના હિસાબે તમને એ વેલ્યુએશન થોડાક એ સેમ વસ્તુ ટોરેન્ટ પાવરમાં છે, સેમ વસ્તુ અમુક
ફાઇનાન્સ કંપનીઝમાં છે, પાવર ફાઇનાન્સ કંપનીઝમાં છે, ફોર એક્ઝામ્પલ REC ગણો કે ઇરેડા ગણો. સો એ બધું ચાલશે, બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ વેલ્યુ તમને જે મળશે ને પ્રીતિ, એ એવા સેક્ટરોમાં મળશે જે પહેલા બી નથી ચાલ્યા, અને હવે because of some earnings improvement they are becoming more promising. And what is that? I think typically chemicals માં થશે, textiles માં થશે, because globally બધા રાહ જુએ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીઝનું થોડી ક્લેરિટી આવે, એ પછી આપણને ખ્યાલ આવશે કે કયા સેક્ટર્સ, કઈ કંપનીઝ ને ફાયદો થશે અને કયા જે છે નેગેટિવલી ઇમ્પેક્ટ થઈ શકે. એ પ્રમાણે જુઓ તો આઈ થિંક કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, ટુ સમ એક્સટેન્ટ ઇવન ઓઇલ માર્કેટિંગ કંપનીઝ, આપણે ત્યાં જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ તમે જોઈ રહ્યા છો એવા સસ્તા ભાવે અવેલેબલ છે આજની તારીખમાં. બધામાં 20% થોડો ઘટાડો થયો છે, વેરેસ આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની ચેન્જ ઇન ધ અર્નિંગ. સો હવે ઇલેક્શન બી નથી, ભાવ વધારવાની જરૂર પડશે તો વધારશે, હમણાં જરૂર નથી એટલે ત્યાંના ત્યાં છે રિટેલ આઉટલેટના પ્રાઇસીસ, બટ ધ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ ઓફ ધીઝ કંપનીઝ ઇઝ ટુ હાઈ. સો આઈ વુડ બિલીવ અમુક આવા સેક્ટર્સમાં ફોકસ કરવું જોઈએ. ડિફેન્સ, રેલવે થોડુંક હજી દૂર રહો તો સારું પડશે, બીકોઝ ત્યાં ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે, બીકોઝ પ્રોફિટ્સ છે ત્યાં. ઘણા બધા લોકો જે જૂના લોકો ઇન્વેસ્ટ કરીને બેસી રહ્યા છે એ લોકો માટે બી પ્રોફિટ છે, તો પ્રોફિટ બુકિંગ જો આવ્યું તો ત્યાં થશે. FI સેલિંગ બિગેસ્ટ ફેક્ટર ઇન ધ માર્કેટ, કે FI સેલિંગ હમણાં થોડું ધીમું લાગતું હશે આપણને એઝ કમ્પેર ટુ વોટ વી સો ઇન ઓક્ટોબર, બટ એ બી આવી શકે છે, એ પાછું રિઝ્યુમ થઈ શકે. ડિસેમ્બરમાં નોર્મલી નથી રહેતું, બધા રજા પર જવાના મૂડમાં હોય છે, પ્રોફિટ બુક કરીને બોનસ ક્લેમ કરવાના મૂડમાં હોય છે, તો કદાચ જાન્યુઆરીમાં આવે. સો ઓલ ધીઝ ફેક્ટર્સ આર સ્ટીલ અનસર્ટન, ગ્લોબલ ખાસ કરીને. ડોમેસ્ટિકલી આઈ થિંક અર્નિંગ્સ કેવી રીતે પેન આઉટ થાય છે ડિસેમ્બર ક્વાર્ટરમાં એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે, બટ માય સેન્સ ઇઝ ધ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી Q3, Q4 વિલ બી બેટર દેન એટલીસ્ટ Q1, Q2. એબ્સોલ્યુટલી, અને એ જ આપણે આશાથી હવે આગળ વધી રહ્યા છીએ, અને મે બી ત્યાં સુધી એક આપણે થોડું સાઇડવેઝ સ્લાવિશ મુવમેન્ટ જોઈ શકીએ છીએ. પણ એક બીજો સ્કૂલ ઓફ થોટ, અને જે આઈ થિંક સ્કૂલ ઓફ થોટ નથી, એક રિયાલિટી બી હોઈ શકે છે, કારણ કે જે કેપેક્સ વધારવું જોઈએ, અને હવે ગવર્મેન્ટ હવે શરૂ કરી દીધું છે કારણ કે દે આર ઓવર વિથ ધેર ઇવેન્ટ્સ, પણ જે પ્રાઇવેટ કેપેક્સ આવવું કેટલું જરૂરી છે? શું તમને લાગે છે કે બિગ વિલ નીડ ટુ ગેટ બિગર, અને એ જ બિગર બની શકશે જે લોકો કેપેસિટી એક્સપેન્શન કરી રહ્યા છે, અને આ જો થિયરી તમને લાગે છે કે તમે બિલીવ કરો છો, તો એટલું ડિમાન્ડ હશે તો પ્રાઇવેટ કેપેક્સ આવશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, અને કયા સેક્ટર્સમાં તમને લાગે છે કે આ થિયરી કામ કરી શકે છે? તો જે કેપેક્સ પ્રાઇવેટ સેક્ટરનું પાર્ટિસિપેશનની વાત જ્યાં સુધી છે, એ ગવર્મેન્ટના કેપેક્સ પછી જ આવતું હોય છે. ગવર્મેન્ટ આજે ઓર્ડર આપશે, ઓર્ડર મળશે, ફોર એક્ઝામ્પલ પાવર સેક્ટરમાં તમે ગણી લો, તો પાવર ગ્રીડ જ્યારે ઓર્ડર આપશે તો ટ્રાન્સફોર્મર કંપનીઝ, કેબલ કંપનીઝ, ટાવર ઇરેક્શન કંપનીઝ, બધાને કામ મળશે. હવે એ જ્યારે મળશે તો નેચરલી એ લોકો બી પોતાની કેપેસિટી જોઈને ગણતરી ચાલુ કરશે કે હવે whether we can take those orders, we can execute those orders. So it will follow, there is no doubt. અને બીજો બહુ મોટો મુદ્દો પ્રાઇવેટ સેક્ટરના એક્સપેન્શનમાં જે છે, એ તમે કોઈ બેન્કર જોડે વાત કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે જેમ ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની તૈયારી થશે પ્રીતિ, એવરી પ્રાઇવેટ કંપની વિલ સ્ટાર્ટ પ્લાનિંગ આઉટ કેપેક્સ. આજે તમે ઊંચા વ્યાજના દરે તમે કેપેક્સ કરવાની ઈચ્છા ના કરી શકો, બીકોઝ ઓફ મેથ ઇઝ નોટ ફેવરેબલ ટુ યુ. તમારી એમાં ગણતરી કદાચ પ્રોફિટની, માર્જિન્સની જુદી રહેશે, પણ 1% જો ઇમ્પેક્ટ કોસ્ટ 50 બેઝિસ પોઈન્ટ એટલે 0.5% ઇમ્પેક્ટ કોસ્ટ બી આવતી હોય, દેટ મેક્સ અ બિગ ડિફરન્સ. ખાસ કરીને કેપેક્સમાં જે ડેટ ફંડેડ છે, equity funded કેપેક્સમાં એટલો ફેર નથી પડતો, અને એ ચાલી જ રહ્યું છે. યુ સીન સો મેની OFS, યુ સીન સો મેની IPOs, તો એ બધું પાછું એક પિકઅપ એમાં તમને દેખાશે. બટ મને નથી લાગતું કે કેપેક્સ, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ નહીં આવે એવું થાય. અને કયા સેક્ટરમાં આવશે? સેકન્ડ ક્વેશ્ચન વોઝ વોટ પોકેટ્સ ટુ લુક એટ. આઈ થિંક કેપિટલ ગુડ્સમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બે જુદી વસ્તુ કરું છું, ડિફરન્શિએટ કરું છું. કેપિટલ ગુડ્સ રિલેટેડ ટુ ઓલ ધીઝ ન્યૂ એરિયાઝ ઓફ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ એક્ટિવિટી, અને ખાસ કરીને પાવરમાં જે છે એ તો બહુ મોટા પાયે થશે. આપણે આટલી બધી એનર્જી 500 ગીગાવોટ રિન્યુએબલની વાત કરી રહ્યા છીએ આવતા 2 વર્ષમાં, પણ એને ઇવેક્યુએટ કરવા, એને એક જગ્યાથી જનરેશન પોઈન્ટથી યુસેજ પોઈન્ટ સુધી લઈ જવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ બહુ મોટું હોય છે, અને એ આખી વેલ્યુ ચેનમાં તમને કેપેક્સ દેખાશે. ઓલરેડી ચાલુ છે પણ દેખાશે. અને સેકન્ડલી આઈ થિંક પોકેટ્સ લાઈક EMS,
EMS ઇઝ વેરી જેનેરિક, આમ બહુ બ્રોડ હોય છે, બટ એમાં બી તમને દેખાશે. એક તમે નવું ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે ડોમેસ્ટિક ઓટો કંપનીઝ, કોમ્પોનન્ટ કંપનીઝ બીજી બહારની કંપનીઝના ઓર્ડર અને જેવીઝમાં બહુ એક્ટિવ થઈ ગઈ છે. સો દે આર નોટ ફોકસિંગ ઓન ઓનલી ધ ઇન્ડિયા માર્કેટ. ફોર એક્ઝામ્પલ, સુપ્રજીત એન્જિનિયરિંગનો આજે એક જેવી અનાઉન્સ થયું, બહુ જ મજબૂત એ ફૂટહોલ્ડ પર જશે. યુ હેવ સીન દેટ સિમિલર ઓર્ડર ફ્રોમ તાલબ્રોસ. આ નાની કંપની છે, પણ આ લોકો માટે આવા મોટા ઓર્ડર કે આવી મોટી ચેન જ્યારે આવે છે, એ બહુ મોટી વસ્તુ થઈ શકશે. સો કેપેક્સ વિલ ડ્રાઈવ ધીસ પોઈન્ટ્સ. અને એક લાસ્ટ પોકેટ જે મને લાગે છે અંડર ઇન્વેસ્ટેડ છે આપણે ત્યાં, that is more of sewage, water treatment, wastewater treatment. પાણીનો જે વપરાશ છે, જે રીતે વધી રહ્યો છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને અર્બનાઇઝેશનને લીધે, એમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી કંપનીઝ છે, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન વાળી જે કંપનીઝ છે, જે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી આપે છે, ગામમાં બધા શહેરમાં પાઇપલાઇન નેટવર્ક બનાવશે. સો ધીસ ઇઝ અ લોટ ઓફ વર્ક રિલેટેડ ટુ દેટ. સો આઈ થિંક પોકેટ્સ છે સારા એવા છે, બટ કેપેક્સ ચાલુ થશે the moment you feel interest rate નો ઘટાડો ચાલુ થશે. And that I don't know, it could be February, it could be January. So એ રાહ જોવી પડશે. હમણાં તો કોઈ ઇન્ડિકેશન એવું નથી, બટ જો ઇન્ફ્લેશન ઇઝ ઇન કંટ્રોલ તો એ કદાચ તમને ટાઈમલાઇન્સ વિઝિબલ થઈ જશે. એ આપણે ઇન્ટરેસ્ટ રેટ્સ અને આપણે જોવાનું રહેશે કે કઈ રીતના થાય છે, કારણ કે ઇન્ફ્લેશન હજી પણ હાઈ છે અને ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન ઇઝ વેરી હાઈ. પણ બિસાઇડ્સ દેટ બેન્કિંગ એઝ અ એરિયા તમને અત્યારના લ્યુક્રેટિવ લાગે છે, અને કયા એરિયા? શું તમે અત્યારના પ્રાઇવેટ બેન્ક્સ તરફ જોઈ રહ્યા છો? શું તમે અત્યારના NBFCs કે સ્મોલ બેન્ક્સ તરફ જોઈ રહ્યા છો? કારણ કે રૂરલમાં એક આપણે ડિમાન્ડ કદાચ સિનારીઓ આગળ વધતા જોઈ શકીએ છીએ, જે રીતે વેહિકલ્સનું આપણે જોઈ રહ્યા છે કે અહીંયા સેલ્સ વધ્યું છે. પણ ઓન ધી અધર હેન્ડ અર્બન એરિયાઝમાં થોડુંક અત્યારના આપણે સ્લો ડાઉન જોઈ રહ્યા છે. તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો બેન્કિંગ એઝ અ સેક્ટરમાં? જો તમે ઇન્વેસ્ટ કરશો તો કઈ રીતના તમે સેગ્રિગેટ કરશો? સો ઇન્ટરેસ્ટિંગ સેક્ટર, બીકોઝ ગ્રોથ આવશે તો સૌથી પહેલા ઇન્ડિકેશન્સ તમને ત્યાં જ આવશે. અંદેશો તમને મળશે કે ભાઈ બુક્સ એક્સપાન્ડ થઈ રહી છે, નીમ વધી રહ્યું છે. એમાં બી કોસ્ટ ઓફ ફંડ્સ ઘટશે તો નેચરલી they will report very healthy numbers. પણ એમાં છે ને પ્રીતિ, એક વસ્તુ સાચવવી પડે તમારે કે યુ વેરી ક્લિયરલી ડિફરન્શિએટ કે જે બેંક કે લેન્ડર જે છે, NBFC છે, બેંક છે, ડઝન્ટ મેટર, એનું અંડરલાઈન બોરોઅર સેગમેન્ટ કેટલું મજબૂત છે. બીકોઝ આજે એક્સપેન્શન થાય છે ને, જ્યારે ક્રેડિટ ગ્રોથ સડનલી વધવા લાગે છે, ત્યારે સૌથી વધારે NPA ક્રિએશનના ચાન્સીસ બી રહેતા હોય છે. તો એ તમને વર્ષ 2 વર્ષમાં પછી મારેલું પડશે. સો યુ હેવ ટુ બી very clear, and the market knows that. Smart investor નો, institutional investor નો કે ભાઈ લેન્ડિંગ આ રીતનું જો કરશો તો આવતા 2 વર્ષ પછી તમે ધીમા પડવાના જ છો. તો એ લેન્ડિંગની જે પ્રણાલી છે એ તમારે બહુ સારી રીતે સમજવી જોઈએ, અંડરલાઇન સેગમેન્ટ સમજવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, પર્સનલ લોન્સ, અનસિક્યોર્ડ પર્સનલ લોન જે છે, MFI ના લોન્સ છે, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ જે કરે છે, એમાં બહુ મને નથી લાગતું હજી કોઈ ગ્રોથ આવશે. ઇનફેક્ટ ત્યાં થોડુંક ધીમું પાડીએ અને RBI ના નોર્મ્સ જે છે એ અમલ થશે તો સ્લો ડાઉન થશે તો સારું છે, હેલ્ધી છે. બટ વેર ક્રેડિટ ગ્રોથ વિલ હેપન ઇઝ ઇન ધ મિડ સાઇઝ SME કાઇન્ડ ઓફ બિઝનેસીસ. અને એમાં જે બેંક્સ ફોકસ છે, ફોર એક્ઝામ્પલ ICICI હેઝ અ વેરી એક્ટિવ પોર્ટફોલિયો, HDFC પાસે એવું નથી. સેમ વે ફેડરલ બેંક બહુ સારું એક છે. અને એમાંની જે NBFCs જે ફોકસ ઓન ધીસ કાઇન્ડ ઓફ પોકેટ્સ જે છે ને, ત્યાં તમને ગ્રોથ પહેલા મળશે. સો ફોર એક્ઝામ્પલ, ફેડ બેંક ફાઇનાન્શિયલ સર્વિસ, ઇટ ઇઝ જસ્ટ એન NBFC, બટ બેંક પેરેન્ટેજ વાળી છે. તમે જુઓ એમાં જે રીતનો કોન્ફિડન્સ આવી રહ્યો છે ગ્રોથનો, ઓર સ્મોલ બેંક લાઈક સિટી યુનિયન બેંક ઓર DCB. તો આ બધી બેંક્સમાં તમને એક્ટિવિટી દેખાવાનું ચાલુ થશે. બટ ઓફકોર્સ સેફટી વાઇઝ ICICI, SBI you cannot ignore. સો એ બી સાચવવા પડે, તમારે પોર્ટફોલિયોમાં રાખવા પડે ફોર ધ બેલેન્સ. બટ આઈ થિંક આ વખતે મિડ સાઇઝ બેંક્સ બી, સ્મોલ બેંક્સ ઓલ્સો વિલ પાર્ટિસિપેટ, પર્ટિક્યુલરલી જે કોર્પોરેટ લેન્ડિંગ સાઇડ છે. IT એઝ અ સેક્ટર પર હવે ઘણું બધું અટ્રેક્શન આપણે જોઈ રહ્યા છીએ, અને ત્યાં અહીંયા આપણે શરૂઆત પણ કરી દીધી છે. હવે જાન્યુઆરીમાં ઓફકોર્સ આપણે જોઈશું ન્યૂ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં ચાર્જ સંભાળશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તમને લાગે છે કે પોસ્ટ એમનું પ્રેસિડેન્ટશિપ એક અહીંયા પિકઅપ વધારે આવી શકે છે, એક ક્લિયર વિઝન આવી શકે છે, અને કયા સેગમેન્ટમાં તમે, કયા વર્ટિકલમાં તમે વધારે બુલિશ છો અહીંયા?
સો ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે એની તો મને કોઈ એનો અંદેશો નથી, અને એ બહુ અઘરું છે એમનું માઇન્ડ રીડ કરવું. ઇઝ અ ટફ નેગોશિએટર, અને એ કોઈ દિવસ બી તમને જે કરવાના છે એનું કોઈ ઇન્ડિકેશન નહીં આપે. ઇનફેક્ટ ટુ ધ કોન્ટ્રરી, એ તમને કદાચ સરપ્રાઈઝ કરે સો દેટ તમારી પાસે રિસ્પોન્ડ કરવાનો બહુ સમય કે બહુ જગ્યા ના રહેતી. ઇટ્સ અ ટિપિકલ ગુડ નેગોશિએટર ટેક્ટિક. બટ આઈટીમાં ઓલરેડી એક અપેક્ષા બની રહી છે કે યુએસ ફોકસ કંપનીઝમાં આઈટીનો બિઝનેસ વધશે, એલોકેશન વધશે, બજેટ્સ વધશે, અને આપણી કંપનીએ 20% તમે જુઓ છેલ્લા 2 મહિનામાં, 1.5 મહિનામાં એન્ટિસિપેશન ઓલરેડી વધી ચૂકી છે, અને અમુક તો વેલ્યુએશન બહુ સ્ટ્રેચ બી થવા લાગ્યા છે. બટ તમે કોમેન્ટ્રી સાંભળો આજે, ફોર એક્ઝામ્પલ એલટીઆઈ માઇન્ડટ્રીનો જે કોલ હતો, આઈ વોઝ જસ્ટ લિસનિંગ પાર્ટ્સ ઓફ દેટ. એમાં એવું એટલે એ લોકોએ ઇન્ડિકેટ કર્યું છે કે વિઝિબિલિટી નવા ઓર્ડર્સની કોઈ બહુ હજી ખાસ ઇમ્પ્રુવ નથી થઈ, એન્ડ દેટ વિલ ઓનલી હેપન ટુવર્ડ્સ એન્ડ ઓફ જાન, મે બી ફર્સ્ટ હાફ ઓફ ફેબ્રુઆરી, બીકોઝ 20મી તારીખે શપથ ગ્રહણ થશે, પછી અનાઉન્સમેન્ટ, પોલિસી આ તે બધું આવશે. જો કોર્પોરેટ ટેક્સ યુએસમાં ઘટશે બી તો ડેફિનેટલી એક બહુ મોટો ખર્ચા કરવાનો, ખર્ચા વધારવાનો એક તમારી પાસે એટલે કંપનીઝને ત્યાં કંપનીઝને વિકલ્પ મળશે, એક જગ્યા બનશે. સો દેટ માઇટ બી અ ડિફરન્ટ સ્ટોરી. બટ એ જો ના થાય તો ડિસઅપોઇન્ટમેન્ટ કદાચ વધારે થઈ જશે, બીકોઝ આપણે ઓલરેડી એક્સપેક્ટ કરી રહ્યા છે, અને ભાવમાં બી એ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. સો લેટ્સ વેટ, બીકોઝ એક્સપેક્ટેશનના હિસાબે ના આવ્યું કંઈ તો કદાચ ભાવમાં ઘટાડો આવી શકે, પણ એક્સપેક્ટેશનમાં આવ્યો તો અહીંથી બહુ કઈ મોટા પાયે, અનલેસ ધ અનાઉન્સમેન્ટ આર વેરી વેરી પોઝિટિવ, જે હજી મને નથી લાગતું એવી જગ્યા છે. સી આઈટી ઇઝ વન એરિયા, હાર્ડવેર છોડીને તમે જુઓ તો આઈટી ઇઝ વન એરિયા જે ચાઇના જોડે ઝઘડો યુએસનો નથી. સો ધ ડિપેન્ડન્સ ઇઝ નોટ સો હાઈ ઓન ચાઇના. સો ચાઇના રિલેટેડ જે એરિયાઝ છે ત્યાં એ લોકોનું ફોકસ વધારે રહેશે. આઈટી માટે કઈ બહુ સ્પેશિયલ વોટ યુ કોલ બેનિફિટ કદાચ ના આવે, પણ ઇમિગ્રેશનને લઈને જો કોઈ થોડાક રિસ્ટ્રિક્શન આવી ગયા એ પોલિસીમાં, કે પોલિસી થોડીક રિસ્ટ્રિક્ટિવ થઈ ગઈ, તો દેર કુડ બી અ નેગેટિવ ઇમ્પેક્ટ. સો થોડુંક મને લાગે છે ઉતાવળ ના કરવી જોઈએ આઈટીમાં. બસ મહિનાની વાર છે, મહિના દોઢની, તો એના પછી તમે એલોકેશન કરશો અને લોંગર ટર્મની વિઝિબિલિટી તમારી પાસે આવી જશે. ઇટ વિલ બી ફાર બેટર. હા, યોર ક્વેશ્ચન વોઝ વિચ સેગમેન્ટ્સ વિથ બેનિફિટ ઓર ટુ લુક એટ. આજે કંપની રિસેન્ટલી એક લિસ્ટ થઈ છે, સેજલિટી કરીને છે, પેલા હિન્દુજા ગ્રુપની કંપની હતી. એનું જે ફોકસ છે, જે ઇન્સ્યોરન્સ, એ 3 પેલા વોટ યુ કોલ એલિમેન્ટ્સને કનેક્ટ કરે છે: ઇન્સ્યોરન્સ કંપનીઝ, હોસ્પિટલ્સ એન્ડ ધ ઇન્શ્યોર્ડ કન્ઝ્યુમર. હવે આ ત્રણેયને જે તમે જુઓ ને, તો આ બહુ ગ્રોથ એરિયા, બહુ મોટા પાયે યુએસમાં મચ્યોર છે, અને હજી બી ગ્રો થઈ શકશે, બીકોઝ બેન્કર્સ, ક્રેડિટ કાર્ડ કંપનીઝ, ઇન્સ્યોરન્સ પ્લેયર્સ, હોસ્પિટલ્સ, એ બધાને કનેક્ટ કરવું સિમલેસલી એ મોટું કામ છે. કંપનીઝ આજે બી અવેલેબલ છે લિસ્ટિંગના ભાવે જ ઓલમોસ્ટ. મને એવું લાગી રહ્યું છે એમના રિઝલ્ટ જોઈને કે ઇફ દે ડુ વેલ, તમને આ કદાચ FY25માં સારું એવું પ્રોફિટ ક્લોક કરી શકે, અને એ બેસિસ પર ફક્ત 19 કે 20ના પી મલ્ટીપલ મળી રહી છે. સો ધીસ ઇઝ અ ગુડ બેટ. જો નીચે આવે તો વધારે લઈ શકાય, બટ આજે બી આ ભાવે બી કોઈ એન્ટ્રી લેવા માંગતું હોય તો લેવાય. અને આમાં કોઈ એક રીતનું એક્યુમ્યુલેશન નથી થયું કે ઓવર પ્રાઇસિંગ વાળી વાત હજી નથી આવી. સો I would look at small safe companies, બટ આ સેગમેન્ટ મને ગમે છે. આ જ વસ્તુ ફર્સ્ટ સોર્સમાં વર્ષો પહેલા તમને ખ્યાલ હોય તો બહુ સારું એવું કામ થયું હતું, અને Rakesh Jhunjhunwala had also invested at one point in time. Rakeshભાઈએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ફર્સ્ટ સોર્સમાં કર્યું, ઇટ વોઝ બેઝિકલી કંપની દેટ વોઝ ઇન ધીસ હેલ્થ કેર વર્ટિકલ. એટલે એ સ્પેસ સારો છે, એમાં સ્પેન્ડિંગ કમ્પલસરી જેવું છે. ઇટ ઇઝ નોટ ડિસ્ક્રિશનરી ઇન દેટ સેન્સ, બીકોઝ હોસ્પિટલાઇઝેશન, ઇન્સ્યોરન્સ બધું ચાલવાનું જ છે. સો એ બધી વસ્તુમાં કદાચ તમને એક સેફટી દેખાઈ દેશે. સેગમેન્ટમાં હવે આપણે પેનિટ્રેશન પણ જોઈ રહ્યા છીએ, અને મચ રિક્વાયર્ડ સો, કારણ કે અહીંયા આવવું જરૂરી હતું. અને યસ, તમે જેમ કહ્યું કે ટ્રમ્પ શું કરશે આપણને ખબર નથી, પણ યસ, ટેરિફ થ્રેટ એમનો રહેલો છે, ને મેઇનલી ઓન ચાઇના, મેક્સિકો, કેનેડા ઇમિગ્રેશન માટે. પણ એનો એડવાન્ટેજ, જો ચાઇના પ્લસનો એડવાન્ટેજ ફ્રોમ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ લેવો હોય તો ઇન્ડિયા ક્યાં લઈ શકે છે, અને ક્યાં પોકેટ્સ છે? સો આઈ થિંક જે મેન્યુફેક્ચરિંગ સાઇડમાં થઈ રહ્યું છે, કેમિકલ્સમાં જે થઈ રહ્યું છે, ચાઇના હેઝ બીન ડમ્પિંગ કેમિકલ. એ લોકો જે રીતે સસ્તા ભાવે કેમિકલ આખા માર્કેટમાં, ગ્લોબલ માર્કેટમાં નાખી રહ્યા છે માલ, એ અપેક્ષામાં જ નાખી રહ્યા છે, બીકોઝ એ લોકોને કઈ બહુ મોટી ડિમાન્ડ નથી દેખાતી, અને ટેરિફ
બેરિયર્સ આવી જશે તો જે થોડું ઘણું વેચાણ થાય છે એ બી ધીમું પડી શકે. સો ઇન એન્ટિસિપેશન હવે ઘણો બધો માલ ખાલી કરી ચૂક્યા છે. બટ ઓન એન ઓનગોઈંગ બેસિસ એગ્રોકેમિકલ્સમાં જે રિક્વાયરમેન્ટ છે એમાં આપણે ત્યાંની કંપની છે પોતાને બહુ મજબૂત છેલ્લા 3 વર્ષમાં, અને 3 બહુ આકરા વર્ષો ગયા છે. સો એમાં જે સક્ષમ બની છે કંપનીઓ, જે મજબૂત બની છે, એ બધી વસ્તુઓ તમને હવે કમ્પિટિટિવ એજ તમને આપશે. અને મને લાગે છે એ સ્પેસમાં ટેક્સટાઇલ ઇઝ ધ અધર એરિયા ટુ સમ એક્સટેન્ટ. કેપ ગુડ્સમાં બી ચાલુ રહેશે, ખાસ કરીને જે ઇલેક્ટ્રિસિટી જનરેશનની વેલ્યુ ચેન છે, ટ્રાન્સફોર્મર્સ, સ્ટેબિલાઇઝર્સ, કેબલ્સ, એ બધી વસ્તુમાં બી રહેશે. બીકોઝ ત્યાં ડિમાન્ડ એટલી મોટી છે કે ગ્લોબલી જે સપ્લાઈઝ છે એ બી કદાચ તૂટી પડે એવી છે. સો ઓલ દેટ વિલ હેપન. સો ઇન્ડિયાને ફાયદા થશે, અમુક પોકેટ્સમાં ફાયદા થશે, બટ વી સ્ટીલ ડોન્ટ નો કે કેટલો ફાયદો થશે. સો અને આ જીઓ પોલિટિક્સ એવી વસ્તુ છે દેટ આઈ હેવ લર્ન વન થિંગ, કે કોઈનું ભલું કરવા જાણી જોઈને તો કશું નથી કરતું, પણ બગાડવાની વાત પહેલા વિચારે છે. સો સ્લાઇટલી ટ્રિકી એરિયા. હમણાં એમાં એન્ટિસિપેશન બહુ ના કરવું. અને આપણો એરિયા પણ નથી, આપણે આપણા વિલ સ્ટિક ટુ આ માર્કેટ ટ્રેન્ડ્સ. ઓન દેટ નોટ, પ્રકાશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુએબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.